જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. એકવાર માતા પાર્વતી ભગવાન ભોલેનાથને પૂછે છે કે કયા લોકોને ગાઢ દોસ્તી હોય તો પણ ઘરે બોલાવવા ન જોઈએ. ત્યારે ભગવાન ભોલેનાથ કહે છે, હું એક કથા દ્વારા આ તમને સમજાવીશ. તમે આ કથા પૂરી ધ્યાનથી સાંભળજો, કારણ કે અધૂરું જ્ઞાન ખૂબ જ હાનિકારક હોય છે. પછી ભગવાન ભોલેનાથ કથા શરૂ કરે છે. એકવાર એક ગુરુ પાસે એક શિષ્ય આવે છે અને ગુરુને જ્ઞાનની વાતો કહેવાનું કહે છે. હે શિષ્ય, આજનો વિષય તમારા માટે ખૂબ જ ફાયદાકારક અને રસપ્રદ બનવાનો છે. ઘણીવાર આપણે નાસમજ અને અજ્ઞાનતાથી કંઈક એવું કરી લઈએ છીએ જેના કારણે આપણે મોટી મુશ્કેલીમાં મુકાઈ જઈએ છીએ. પછી આપણે વિચારીએ છીએ કે કદાચ આપણે આ ન કર્યું હોત તો આપણે આ મુસીબતમાં ન પડ્યા હોત. આપણે મુસીબતમાં પડતા પહેલાં થોડી સાવચેતી કેમ ન રાખીએ, જેથી મુશ્કેલીનો સામનો ન કરવો પડે. સંયમિત વ્યક્તિ પોતાની જાતને આવનારી મુશ્કેલીઓથી બચાવે છે. તેથી જ સંયમીને સૌથી મોટો વિજેતા કહેવામાં આવે છે. મિત્રો, અંધ વ્યક્તિ એ નથી કે જે પોતાને જુએ છે. અંધ વ્યક્તિ એ છે જે બીજાને જુએ છે. કોઈ પણ કામ કરતાં પહેલાં માણસે પોતાની જાતને તપાસી લેવી જોઈએ કે તેમાં તેને ફાયદો થશે કે નુકસાન. સૌ પ્રથમ તે પોતાની જાતને કસોટીમાં મૂકીને પરીક્ષણ કરે છે. તે વ્યક્તિ પોતાને બધા પાપો અને દોષોથી બચાવે છે. તેથી તેના પર આવનાર સંકટ પાછું જતું રહે છે. જે પોતાનું ધ્યાન રાખતો નથી તે પોતાને પાપોની ભઠ્ઠીમાં નાખે છે અને નિર્દોષ હોવા છતાં તેને મારી નાખવામાં આવે છે. હે શિષ્ય, ચાલો હું તમને આ સંદર્ભમાં એક વાર્તાનો પરિચય કરાવું. પંચતંત્રની આ વાર્તા તમને ઘણું બધું શીખવશે. કોઈ એક કૂવામાં ગંગદત્ત નામનો દેડકો રહેતો હતો. ગંગદત્ત દેડકાનો રાજા હતો. એકવાર તેને તેની પ્રજાએ ખૂબ દુઃખી કર્યો. તેથી હતાશ થઈને રેંટના ડોલકામાં બેસીને તે બહાર નીકળી ગયો. તેણે બહાર આવી તેના પરિવારના દેડકાએ કરેલા અપમાનનો બદલો લેવા વિચાર્યું. કહેવાય છે કે પોતાનો અપમાન કરનારનો બદલો લઈ મનુષ્ય તેનો પુનર્જન્મ થયો હોય એમ માનવું જોઈએ. એ આમ વિચારી રહ્યો હતો ત્યાં જ તેની નજર દરમાં પેસી રહેલા એક સાપ ઉપર પડી. તેણે કોઈ પણ ઉપાયે સાપને કૂવામાં લઈ જવાનું વિચાર્યું. કહેવાયું છે કે માણસે તેના શત્રુ સાથે વધુ બળવાન શત્રુને ભીડાવી દેવો જોઈએ. આમ વિચારીને દરની પાસે જઈ એણે બૂમ પાડી, ભાઈ પ્રિયદર્શન, બહાર આવ. સાપે ગંગદત્તનો અવાજ સાંભળી વિચાર્યું, મને કોણ બોલાવી રહ્યું છે? અવાજ ઉપરથી તે મારી જાતનો તો નથી લાગતો. વળી મારે તો કોઈની સાથે મિત્રતા પણ નથી. મારે જાણવું પડશે કે એ કોણ છે, કારણ કે જેના કુળ રહેઠાણ વગેરે જાણતા ન હોઈએ તેની મિત્રતા કરવી જોઈએ નહીં. કદાચ કોઈ મને આમ બોલાવીને પકડી લે તો? તેણે પૂછ્યું, ભાઈ તમે કોણ છો? દેડકાએ કહ્યું, હું દેડકાઓનો રાજા ગંગદત્ત છું અને તમારી સાથે મિત્રતા કરવા આવ્યો છું. સાપ બોલ્યો, તું જૂઠું બોલે છે. ભલા આગની સાથે વળી કદી તણખલો મિત્રતા કરતું હશે? કહ્યું છે કે જેનો આહાર હોય તેની નજીક સ્વપ્નમાં પણ જવું જોઈએ નહીં. તું આવી ખોટી વાત કેમ કરે છે? ગંગદત્તે કહ્યું, ભાઈ હું સાચું કહું છું. તમે સ્વભાવથી જ અમારા શત્રુ છો તે પણ હું જાણું છું. છતાં અપમાનજનક સ્થિતિમાં મુકાઈને હું તમારી પાસે આવ્યો છું. કહેવાયું છે કે જીવ જોખમમાં હોય ત્યારે પોતાના મોટામાં મોટા શત્રુને વિવેકપૂર્વક પ્રણામ કરીને માણસે પોતાના ધન અને પ્રાણનું રક્ષણ કરવું જોઈએ. કોણે તારું અપમાન કર્યું છે? ત્યારે ગંગદત્તે કહ્યું, મારી પ્રજાએ. તારું રહેઠાણ ક્યાં છે? ત્યારે ગંગદત્તે કહ્યું, એક કૂવામાં. કૂવામાં તો હું સી રીતે આવી શકું? અને કદાચ આવું તો પણ ત્યાં મારે એવી કોઈ જગ્યા નહીં હોય
કે જ્યાં બેસીને હું તારું અપમાન કરનારાઓને મારી શકું. ભાઈ, જો તમે આવવા તૈયાર હો તો હું તમને એ કૂવામાં લઈ જઈ શકું છું. કૂવામાં નીચે એક બખોલ છે, તેમાં બેસીને તમે મારા પરિવારના દેડકારને સહેલાઈથી મારી શકશો. ગંગદત્તની વાત સાંભળી સાપે વિચાર્યું કે હવે હું ઘરડો થઈ ગયો છું. કોઈ પણ રીતે ક્યારેક એકાદ ઉંદર હું પકડી લઉં છું. આ કુલાંગરે તો સુખેથી જીવવાનો રસ્તો મને બતાવ્યો, તો હું ત્યાં જઈને ઘણા બધા દેડકાને મારી ખાઈશ. આમ વિચારીને તેણે ગંગદત્તને કહ્યું, ભાઈ, જો એમ જ હોય તો હું તારી સાથે આવવા તૈયાર છું. તું મારી આગળ આગળ ચાલતો થા. ગંગદત્ત બોલ્યો, ભાઈ પ્રિયદર્શન, હું તમને સહેલાઈથી એ કૂવામાં પહોંચાડી દઈશ, પણ તમારે મારી એક વાત માનવી પડશે. કઈ વાત? તમારે મારા અંગત કુટુંબીજનોનું રક્ષણ કરવું પડશે. સાપે કહ્યું, તારી વાત મને મંજૂર છે. તું જેને જેને બતાવીશ તેને જ હું ખાઈ જઈશ. ગંગદત્ત કૂવા પાસે આવ્યો અને રેંટના ડોલકામાં ચડાવી તેને કૂવામાં લઈ ગયો. તેણે કૂવાની બખોલમાં સાપને બેસાડીને તેના અંગત કુટુંબીજનોની ઓળખાણ કરાવી. સાથે સાથે તેણે તેનું અપમાન કરનારા દુશ્મનોને પણ બતાવી દીધા. સાપે કૂવાની બખોલમાં બેસી એક પછી એક બધા દુશ્મન દેડકાને પતાવી દીધા. જ્યારે બધા દુશ્મનોને હું ખાઈ ગયો છું, હવે તું મારા માટે બીજા ભોજનની વ્યવસ્થા કરી દે, કારણ કે હું તારા કહેવાથી જ અહીં આવ્યો છું. ગંગદત્તે તેને કહ્યું, ભાઈ પ્રિયદર્શન, તમે તમારી ફરજ સારી રીતે પૂરી કરી છે. હવે અહીં તમારા માટે ખોરાક બચ્યો નથી, તો હવે તમે આ રેંટના ડોલકામાં ચડીને બહાર નીકળી જાઓ. સાપે કહ્યું, ગંગદત્ત, તારું કહેવું યોગ્ય નથી. હવે બહાર જઈને હું શું કરું? કારણ કે મારા દરમાં હવે બીજા કોઈક સાપે કબજો જમાવી લીધો હશે. હવે તો હું અહીં જ રહીશ. તું તારા પરિવારજનોમાંથી ગમે તે એકને ખાવા માટે મને સોંપી દે. જો તું એમ નહીં કરે તો હું બધાને ખાઈ જઈશ. ગંગદત્તે વિચાર્યું, અરે આ નીચ સાપને અહીં લાવીને મેં મારા પગ પર જ કુહાડો માર્યો છે. જો હું એની વાત નહીં માનું તો એ મારા બધા કુટુંબીજનોને ખાઈ જશે. કહેવાયું છે કે ગંદા કપડાં પહેરેલો માણસ જેમ ગમે ત્યાં બેસી જાય છે, તેમ થોડોક ધનિક માણસ તેના ધનનું રક્ષણ કરી શકતો નથી. એક દિવસ સાપ ગંગદત્તના પુત્ર યમનાદત્તને ખાઈ ગયો. ગંગદત્ત જોર જોરથી વિલાપ કરવા લાગ્યો. તેને રડતો જોઈને તેની પત્નીએ કહ્યું, સ્વજનોનો નાશ કરનાર હે નીચ, હવે રડવાથી શું વળવાનું છે? પોતાના જ સ્વજનોનો નાશ થશે તો પછી અમારું રક્ષણ કોણ કરશે? તો હવે અહીંથી ભાગી છૂટવાનો ઉપાય વિચારો. હવે કૂવાના બધા દેડકા ખવાઈ ગયા હતા. એકમાત્ર ગંગદત્ત જ બચ્યો હતો. એકવાર સાપે તેને કહ્યું, ગંગદત્ત, હવે અહીં એક પણ દેડકો બચ્યો નથી અને મારાથી ભૂખે રહેવાતું નથી. તું મને ખોરાક લાવી આપ, કારણ કે હું તારા લીધે જ અહીં આવ્યો છું. ગંગદત્તે કહ્યું, મિત્ર, મારા જીવતા તમારે ચિંતા કરવાની જરૂર નથી. જો તમે મને બહાર જવાની આજ્ઞા આપો તો હું બીજા દેડકાને અહીં લઈ આવું. આગળ ગુરુ શિષ્યને કહે છે, ભાઈ, મિત્ર હોવાથી હું તમને ખાઈ શકતો નથી. તને હું આજ્ઞા આપું છું, તું તેમ કર. ગંગદત્તના જીવમાં જીવ આવ્યો. તે કૂવાની બહાર નીકળી ગયો. સાપ એના પાસા આવવાની રાહ જોતો રહ્યો, પણ ઘણા દિવસો સુધી તે પાછો ન ફર્યો. ત્યારે તેણે કૂવાની બીજી બખોલમાં રહેતી ગોને પૂછ્યું, હે કલ્યાણી, તું ગંગદત્તને સારી રીતે ઓળખે છે. તું તેની પાસે જા અને મારો સંદેશો પહોંચાડ કે જો બીજા દેડકા અહીં લાવી શકે તેમ ના હોય તો તે એકલો જ પાછો આવી જાય. હું તેના વગર રહી શકતો નથી. તેની સાથે દગો નહીં કરવાનું હું વચન આપું છું. ગોએ સાપની વાત માની લીધી. ગંગદત્તની પાસે જઈને તેણે સાપનો સંદેશો તેને સંભળાવ્યો.
ઘોની પાસેથી સંદેશો સાંભળીને ગંગદત્તે કહ્યું, કલ્યાણી, ભૂખ્યો માણસ કયું પાપ નથી કરતો? ભૂખ્યો માણસ દયા વગરનો હોય છે. તું જઈને સાપને કહી દેજે કે હવે ગંગદત્ત પાછો આવવાનો નથી. આમ કહી તેણે ઘોને પાછી મોકલી દીધી. પછી દેડકાએ કહ્યું, બધું જ ખોઈ બેસીને હવે મને સમજાઈ ગયું છે કે પોતાના લોકો સાથે વિરોધ, બળવાનની સાથે સ્પર્ધા તથા સ્ત્રી, બાળક, વૃદ્ધ અને મૂર્ખાઓ સાથે ક્યારેય વિવાદ કરવો જોઈએ નહીં. મૂર્ખ પુત્ર, મૂર્ખ કન્યા, ક્રોધ કરવાવાળી સ્ત્રી, ગરીબી, દુષ્ટ લોકોની સેવા, હંમેશા દેવું કરીને ખાવું, આ બાબતો ક્યારેય સુખ આપતી નથી. આનાથી મનુષ્યને દુઃખ જ પ્રાપ્ત થાય છે. દેડકો હવે સમજી ગયો હતો કે એકબીજા સાથેનો કલેશ દુઃખનું કારણ બને છે. ઇતિહાસ સાક્ષી છે કે અરસપરસના કલેશથી જ મહાભારતનું યુદ્ધ થયું. અરસપરસના કલેશથી જ આપણા દેશ પર મુઘલો અને અંગ્રેજોએ રાજ કર્યું. કહેવાય છે કે ભૂલથી પણ આ 7 લોકોને પોતાના ઘરે બોલાવવા જોઈએ નહીં. ભલે ને ગમે તેટલી ગાઢ મિત્રતા હોય, તો ચાલો જાણીએ કે એ 7 લોકો કોણ છે. આગળ ગુરુ શિષ્યને કહે છે, 1. ખરાબ કામ કરવાવાળા લોકો. તેમની સાથે ગમે તેટલી ગાઢ દોસ્તી હોય પણ તેમને પોતાના ઘરે બોલાવવા જોઈએ નહીં. જે વ્યક્તિ ખૂબ જ ખાવાનું ખાતો હોય. 3. જે વ્યક્તિ બધાની સાથે વેરભાવ રાખતી હોય. 4. જે વ્યક્તિ ખૂબ જ મોટો ઠગ અને કપટી હોય. 5. હિંસા કરવાવાળો વ્યક્તિ, જે બીજાને દુઃખ આપીને પોતે સુખી થવાની આશા રાખતો હોય. 6. જે વ્યક્તિ દેશ, સમય અને કુળનું જ્ઞાન ના રાખતો હોય. 7. જે વ્યક્તિ નિંદા થાય તેવી વેશભૂષા ધારણ કરતો હોય. આગળ ગુરુ શિષ્યને કહે છે, આ 7 પ્રકારના લોકોને ક્યારેય પોતાના ઘરે બોલાવશો નહીં, અને ઘરે આવી જાય તો તેમને રોકાવા દેશો નહીં. આવા લોકો તમને હાનિ પહોંચાડી શકે છે. પાપી, દુરાચારી અને અત્યાચારીને શરણ આપવી એ એટલું જ મોટું પાપ છે જેટલું એ કાર્ય કરવાવાળાને પાપ લાગે છે. કહેવાય છે કે દુષ્ટ લોકો સાથે રહેવાથી સજ્જન લોકોનો પણ એ જ રીતે નાશ થાય છે, જે રીતે સૂકા લાકડાની સાથે ભીના લાકડા સળગીને નાશ પામે છે. એટલા માટે આવા લોકો સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ રાખવો જોઈએ નહીં. એમની સાથે જવું જોઈએ નહીં અને એમને પોતાના ઘરે બોલાવવા જોઈએ નહીં. આવા લોકોથી હંમેશા દૂર રહેવામાં જ ભલાઈ છે. મિત્રો, આજની આ વાત સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.